બ્રિજના ઉદ્ઘાટન થયે હજુ 3 મહિના જ થયા છે ત્યારે બ્રિજ પર ગાબડા જોવા મળ્યા। વડોદરાના બાજવા ગામમાં 34 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ 3 મહિના પહેલાં જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દરરોજના આ બ્રિજ પરથી લાખો લોકો પસાર થાય છે। આ બ્રિજની હાલત 3 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। જાહેર જનતા કટાક્ષ સાથે થયેલ ભ્રષ્ટાચારનો વિરોધ કરતા જોવા મળ્યા। વારંવાર બનતી ઘટનાની જેમ નવી કોઈ ઘટના ન બને તે માટે સમયસર પગલાં લેશે કે કેમ તે એક ગંભીર વિષય છે। 33 કરોડ રૂપિયાના ખર્ચે હાલ બિસ્તમાત હાલતમાં જોવા મળે છે। છેલ્લા 3 મહિનાથી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને હાલ તમે જોઈ શકો છો। હું કેમેરામેનને કહીશ કે બતાવે કે જો આ બ્રિજમાં ઠેર ઠેર જગ્યાએ આટલી મોટી તિરાડો પડી ગઈ છે। આ જુઓ તમે, આ જોઈ શકો છો શું કોન્ક્રીટ કર્યું છે, કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે। સમગ્ર ઘટના તમને બીબીએન ન્યૂઝ દર્શાવી રહ્યું છે કે આ બ્રિજની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે। ક્યાંક ને ક્યાંક તમે જોવા મળશે કે આ બ્રિજની અંદર આજુબાજુ આવેલી મોટી મોટી કંપનીઓ અને એમના વાહનો, ભારીખમ વાહનો રોજ જાય છે અહીંથી। અને આવતીકાલે અમને જાણ થઈ હતી બીબીએન ન્યૂઝને, અમે તાત્કાલિક ધોરણે પગલાં લીધા અને સરકારી તંત્રને જાણ કરી। આ રોડની અંદર 6 વર્ષ થયા હતા આ બ્રિજને બનતા અને ઘણીવાર અમે આ પ્રશ્ન પણ ઉઠાયા હતા કે આ રોડ ઉપર બીબીએન ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો કે આ બ્રિજની અંદર મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જોવા મળે છે। અને તમે જોઈ શકો છો તો હાલમાં કેટલા વાહનો, મોટા મોટા વાહનો જઈ રહ્યા છે। ગમે ત્યારે બ્રિજ તૂટી પડશે એની સંભાવના ચાલુ છે। અને તમે જોઈ શકો છો કે આખા બ્રિજની અંદર તિરાડો પડી ગઈ છે। કોન્ટ્રાક્ટરે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે અને તાત્કાલિક ધોરણે કાલે અમે એમને કોલ કર્યો બીબીએન ન્યૂઝ દ્વારા તો એમને એક ગાબડું પડી ગયું હતું। એ ગાબડું હું તમને બતાવીશ કે ગાબડા તાત્કાલિક ધોરણે એમને ઢાંકવાની કોશિશ કરી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે 34 કરોડનો બ્રિજ હતો જે બાજવા ગામની અંદર બનેલો છે, 34 કરોડનો બ્રિજ। આ જુઓ તમે, ફરીથી હું તમને બતાવું છું। આ જુઓ, આ કયા ગ્રેડનું કોન્ક્રીટ હશે? 35 હશે, 40 હશે, 25 હશે। આ કોન્ક્રીટની કોઈ ગુણવત્તા નથી। કોઈ જગ્યાએ રેતી નથી દેખાતી, કોઈ જગ્યાએ સિમેન્ટ નથી દેખાતો। મોટી મોટી ક્રેક આખા બ્રિજમાં ડેવલપ થઈ ગઈ છે। આ તમે જોઈ શકો છો, આ બ્રિજની અંદર ખોખલો બ્રિજ, આ તમે જોઈ શકો છો। કોઈ જગ્યાએ સિમેન્ટ જેવું કશું દેખાતું નથી। સંપૂર્ણ કામગીરી ભ્રષ્ટાચાર થઈ ગયેલો એવું માલુમ પડે છે અને ગ્રામજનોમાં મુશ્કેલી વધી રહી છે કે 6 વર્ષે અમને જે બ્રિજ મળ્યો એ બ્રિજ પાછો પડી ભાંગશે કે કોઈનું મૃત્યુ થશે। આ જગ્યા હું કેમેરામેનને બતાવીશ કે આવતીકાલે આ જગ્યાએ એક મોટું ગાબડું પડી ગયું હતું અને બીબીએન ન્યૂઝે એક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો, ન્યૂઝ પણ બનાવ્યા હતા કે આ બ્રિજ જોખમી બ્રિજ છે। તમે જોઈ શકો છો આ જગ્યાની અંદર, કેમેરામેનને હું કહીશ કે બતાવે ભાઈ, આ જગ્યાએ એક મોટું ગાબડું પડી ગયું હતું અને ગાબડાની અંદર કોઈ પણ જગ્યાએ કોન્ક્રીટ નહોતું, સિમેન્ટ નહોતો અને મોટા પાયે ભ્રષ્ટાચાર। 34 કરોડના ખર્ચે સરકારે જે બ્રિજ બનાવ્યો હતો એ બ્રિજની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે। અને આ તમે જોઈ શકો છો મોટા જે માલવાહક વાહનો આવે છે, આ વાહનો આની પરથી જ પ્રસાર થાય છે અને એ વાહનો ચાલવાની સાથે જે ધ્રુજારી ઉપરે છે અમે અનુભવી રહ્યા છીએ। 24 કલાક ચાલતો બ્રિજ, આ બ્રિજની ધ્રુજારી અમે અનુભવી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય, લોકોનો જાનનું જોખમ થાય। એ પેલા સરકાર જાગશે કે પછી લાલિયાવાડી ચાલશે? આ બ્રિજના એન્જિનિયર અભિજીત શુક્લા, એમને વારંવાર કોલ કર્યો અમે, છતાં અમારો કોલ ઉઠાવતા નથી। એમના સુપરવાઇઝર જે ભરવાડ સાહેબ, જ્યારે કામ ચાલતું હતું ત્યારે ગ્રામજનોએ કીધું હતું કે સાહેબ પાણી નાખો, પાણી છાંટો, પણ કોઈ ગણકાર્યું નહીં। છતાં પણ આજે ભોગવવાનું આ ગ્રામજનોને આવ્યું છે। 6 વર્ષના સમય પછી જે બ્રિજ મળ્યો હતો એ બ્રિજ ક્યાંક ને ક્યાંક તૂટી પડે એવી સંભાવના ગ્રામજનોમાં જોવા મળે છે। અને હું તમને ગ્રામજન મારી બાજુમાં સાથે છે એમની સાથે વાત પણ કરાવીશ। શું કેવું છે તમારું કે આ બાજવા ગામનો બ્રિજ 3 મહિનાએ ખુલ્લો મૂકવામાં આવ્યો, 6 વર્ષ પછી બનાવવામાં આવ્યો અને 34 કરોડના ખર્ચે તમને જે બાજવા ગામનો સરકારે બ્રિજ આપ્યો, આજે મોટી મોટી તિરાડો અને ગાબડા દેખાય છે, તો તમે શું કહેવા માંગશો સરકારી અધિકારી, કોન્ટ્રાક્ટર અને સરકારને? હું કહેવા માંગીશ કે સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું કે જે બ્રિજ બનાવ્યો છે, જે લાઈફ ટાઈમ કામ ચાલુ રહેશે, ક્યારે એનું કામ પૂરું નહીં થાય, એટલે જે રોજગારી છે લાઈફ ટાઈમ મળતી રહેશે।
એટલું સરસ કામ કર્યું છે આપણી સરકારે. અને જે આ ગાબડા પડી ગયા છે એ જ કહું છું કે ક્યારે ગાબડા પડવાના ચાલુ રહેશે અને રોજગાર મળવાનો બી ચાલુ રહેશે. એટલે આવી સરકારને વોટ આપો અને આવી રીતે બ્રિજ બનાવતા રહો, તૂટતો રહે, બનતો રહે. એટલે તમને શું લાગે છે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો? 100% ભ્રષ્ટાચાર છે, 100% ભ્ષ્ટાચાર છે. હા, તો ગ્રામજનોનું કેવું એવું છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે અને સરકારની નીતિ છે બનાવો, તોડો અને રોજગાર ચાલુ રાખો. ગ્રામજનોનો એક આ તર્ક અને વિવાદ એક તમને સરકારને કહેવા માંગે છે કે તમારી જે સ્કીમ છે તોડો અને બનાવો એ ચાલુ રાખવા માંગો. અને અમારી સાથે ઘણા બધા ગ્રામજનો બીજા જોડાયેલા છે, એમની સાથે પણ હું વાત કરાવીશ. શું કહેવા માંગે છે? હાલ અહીંયા તમે જોઈ શકો છો ચાલુ જ છે. અને ફરી હું કેમેરામેન એક બિલકુલ બીજી જગ્યા બતાવું છું. જુઓ અહીંયા, ત્યાં પણ જુઓ, કોઈ જગ્યાએ કોન્ક્રીટ સિમેન્ટ કયો વાપર્યો છે, કયા ગ્રેડનો વાપર્યો છે, કઈ ખબર જ નથી પડતી. આ જે મોટી મોટી તિરાડો જે પડી ગઈ છે, મોટી મોટી તિરાડો જે પડી ગઈ છે, જોઈ લો તમે. આ મોટી તિરાડો આખા બ્રિજની અંદર મોટી તિરાડો જોવા મળે છે. બીબીએન ન્યૂઝ બાજવા ગામની જનતા સાથે છે અને ભ્રષ્ટાચાર મુક્ત બાજવા કરવા માટે અમે લોકો સહિયારો પ્રયાસ કરીશું. બાજવા ગામનો બ્રિજ અમને પાછો રિપેર કરી આપે, યોગ્ય રીતે રિપેર કરી આપે, એવી રીતે અમે બીબીએન ન્યૂઝ બાજવા ગામની જનતા સાથે છીએ. કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે, સરકારી સંપત્તિનો દુરુપયોગ છે, એની સામે ડેપ્યુટી એન્જિનિયર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી તેવી બીબીએન ન્યૂઝની માંગ છે. હું હિતેન્દ્ર ખંડવી, બીબીએન ન્યૂઝ, કેમેરામેન પૃથ્વી વંજારા સાથે.